ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે છે આરબીઆઈની ક્રેડિટ પોલિસી. તો આજે માર્કેટ ઓપન થતાની સાથે નિફ્ટીમાં લેવલ કયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને બેંક નિફ્ટીમાં કયા લેવલ ઉપર ધ્યાન રાખવું જોઈએ એ એકવાર જોઈ લઈએ. નિફ્ટીમાં ગઈકાલનું ક્લોઝિંગ આવ્યું હતું 23,400ની આસપાસ. ગિફ્ટ નિફ્ટી અત્યારે 50 પોઈન્ટની આસપાસનું ગેપઅપ ઓપનિંગના સંકેત આપણને બતાવી રહી છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન આવશે આપણા માટે 23,480 થી લઈને 520 વાળો. એની ઉપર જો માર્કેટમાં મોમેન્ટમ આવે છે તો 23,600 થી લઈને 650 વાળું જે છે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન આપણા માટે ઇન્ટ્રાડે જોવા મળી શકે છે. નીચેની તરફ અગર આપણે વાત કરીએ તો 23,260 થી લઈને 23,313 નો એક ઝોન છે જે આપણા માટે પહેલા સપોર્ટ ઝોન તરીકે રિએક્ટ કરશે. એની નીચે અગર માર્કેટ સસ્ટેન થાય છે તો 23,100 થી લઈને 150 વાળો ઝોન હજુ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન તરીકે ઇન્ટેક્ટ છે. હવે વાત કરી લઈએ ક્રેડિટ પોલિસી કોશિયસ રહેવાનો જ વ્યૂ છે. મેજોરિટી જે છે ચાન્સીસ છે કે પોલિસી અનચેન્જ રહેશે. ઇમ્પોર્ટન્ટ લેવલ આપણા માટે રહેશે 55,000 ની ઉપર જો બેંક નિફ્ટી ઇન્ટ્રાડેમાં સસ્ટેન થાય છે તો ઉપરની તરફની એક મુવમેન્ટ જોવા મળી શકે છે જે બેંક નિફ્ટીને ઇન્ટ્રાડેમાં 55,500 સુધીની પણ મોમેન્ટમ બતાવી શકે છે. તો લાઈવ માર્કેટમાં જે પણ લેવલ અને ટ્રેડની અપડેટ રહેશે હું ટેલિગ્રામ ચેનલમાં અપડેટ કરી દઉં છું. જો આપે કમ્યુનિટી હજુ સુધી જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શન ને બાયોમાં આપેલી છે, ત્યાં પણ જોઈન કરી લેશો.